સાબરકાંઠામાં ખેડૂતોની ચિંતા વધી છે। જિલ્લામાં ગત મોડી રાત્રે થયેલા વરસાદી માવઠાને કારણે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાના મગફળીના પાકનું વેચાણ કરવા આવેલા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અંદાજે 400 જેટલા ખેડૂતો યાર્ડમાં પાક લઈને પહોંચ્યા હતા, પરંતુ અનેક ખેડૂતોની મગફળી વરસાદી પાણીના કારણે ભીંજાઈ ગઈ। યાર્ડમાં 2 જ શેડ હોવાથી ઘણી યાર્ડની બહાર ખુલ્લી જગ્યામાં વાહનો ઊભા રાખવામાં આવ્યા હતા, જ્યાં વરસાદ પડતા પાક ભીંજાઈ ગયો। પરિણામે મગફળીનો ભાવ સામાન્ય 1100 થી 1400 રૂપિયાની સરખામણીએ 100 થી 150 રૂપિયા ઘટીને મળવાનું માનવામાં આવી રહ્યું છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે યાર્ડમાં યોગ્ય શેડ બનાવવામાં આવે અને ટેકાના ભાવે ખરીદી અગાઉ કરવામાં આવે, જેથી આવા કુદરતી નુકસાનમાંથી બચી શકાય। અત્યારે તો હાલ પૈસા વગર તકલીફ છે, આટલા મોંઘવારીમાં જીવાય એવું જ નહીં। અને અત્યારે હાલ વરસાદ રાતે આવી ગયો, રાતે બૈરો સોરો દોડતો અહીં ઢોકવામાં આપવું પડ્યું। અહીંયા સીટની વ્યવસ્થા સરકાર કરી આલે તો હારા મારું છે। નાના નાના શેડ છે, એમાં તો 50 ટ્રેક્ટર કે 100 ટ્રેક્ટરમાં, બાકી 400 ટ્રેક્ટર તો હાલ ખુલ્લા શેડમાં પડી રહેલો છે માલ। એટલે તાત્કાલિક ધોરણે શેડની કોઈ સરકાર વ્યવસ્થા કરી આલે અને ટેકાના ભાવ મગફળી તાત્કાલિક ચાલુ કરે એવી ખેડૂતોની માગ છે। ખેતરમાં તો આજે મગફળીઓ પડી જ છે ખેડૂતોની, પણ સાથે સાથે જે નીકળી છે થેસરમાં અને માર્કેટમાં લઈને આવ્યા છીએ, તો માર્કેટની અંદર પૂરતી વ્યવસ્થા શેડની ન હોવાથી અમુક ટ્રેક્ટરો શેડમાં રહી શકે છે અને બાકી ખુલ્લામાં પડ્યા છે। તો જે અચાનક વરસાદ આવ્યો તેનાથી લગભગ 200 થી 250 ટ્રેક્ટરને ખુલ્લામાં પડ્યા છે, તો એની વરસાદને લઈને હવા લાગી છે ને એના લઈને જે વેપારીઓ છે તે 100 થી 150 રૂપિયા એનું ખેડૂતોને નુકસાન જાય એવું અત્યારે હરાજીમાં દેખાઈ રહ્યું છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે હાલ આવક સારી એવી શરૂ થઈ ગઈ છે। 400 થી 450 500 ટ્રેક્ટર સુધીની આવક થાય છે। કાલની વાત કરીએ તો કાલે અચાનક વાતાવરણનો પલટો થતાં, વાતાવરણ બદલાતા માવઠું થયેલ, એમાં અમુક ખેડૂતોનો માલ ભીંજાયો હતો, પણ સ્ટાફની મદદ અને ખેડૂતોની સમજણથી માલ ઢાંકવામાં આવેલો છે। હાલ બજાર સમિતિ પાસે 2 શેડ અવેલેબલ છે અને આવક વધુ હોવાના કારણે આ બનેલું છે।